સુરતના ઐતિહાસિક ઇન્દોર સ્ટેડિયમમાં વિશ્વ નમકાર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। વિશ્વના 108 દેશોમાં એક સાથે નમકાર મંત્રનો જાપ કરી આધ્યાત્મિક એકતાનો અનોખો સંદેશ આપવામાં આવ્યો। ભારતભરમાં અંદાજે 4000 થી 8000 સ્થળોએ સામૂહિક કાર્યક્રમ યોજાયા, જેમાં સુરતનું ઇન્દોર સ્ટેડિયમ મુખ્ય કેન્દ્ર રહ્યું। સ્ટેડિયમમાં 7000 થી વધુ શ્રદ્ધાળુઓ એકત્ર થઈ સામૂહિક રીતે નમકાર મંત્રનો જાપ કરી શાંતિ, પ્રેમ અને વૈશ્વિક એકતાનો સંકલ્પ લીધો। કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ જણાવ્યું કે સામૂહિક જાપની ઉર્જા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાની અપાર શક્તિ ધરાવે છે। વિશ્વમાં યુદ્ધ, સંઘર્ષ અને આતંકના વધતા ભય વચ્ચે નમકાર મહામંત્રને શાંતિ, સ્થિરતા અને માનવતા માટે પ્રેરણારૂપ ગણાવાયો। કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ પણ વર્ચ્યુઅલી આ કાર્યક્રમ સાથે જોડાયા અને તેમણે નમકાર મંત્રના વૈશ્વિક સંદેશને અત્યંત મહત્વપૂર્ણ ગણાવ્યો। આ અવસરે સુરત શહેરના આધ્યાત્મિક ઉર્જાનો અનોખો સંગમ જોવા મળ્યો અને નમકારના સિદ્ધાંતોએ ફરી એકવાર માનવતાના એकीकरणનો સંદેશ આપ્યો। જી સર, આપનું નામ? મારું નામ મિતેશ ગાંધી છે। હું જીતો સુરતનો ચીફ સેક્રેટરી છું। અહીંયા સુરતમાં વિશ્વ નવકાર મહામંત્ર દિવસનો ઐતિહાસિક આયોજન થઈ રહ્યો છે। એ એક સાથે સુરતની સાથે આ પૂરા વિશ્વમાં 108 દેશોમાં અને ભારતમાં કદાચ 4 થી 5000 જગ્યાઓ પર આ પ્રોગ્રામ થઈ રહ્યો છે। જે આ વખતની પૂરા વિશ્વની સ્થિતિ છે, યુદ્ધ છે, આતંક છે, ભયનો આખા વિશ્વ માહોલ છે, તો એ નવકાર મહામંત્ર એક એવો મંત્ર છે જે બધાને શાંતિ આપે, શાતા આપે અને બધી જે બધી પ્રોબ્લેમનો સોલ્યુશન એક છે, એટલે આ નવકાર મંત્ર છે। કેટલા લોકો ઉપસ્થિત હતા? અહીંયા જે સ્ટેડિયમમાં કદાચ 8 થી 10,000 લોકો ઉપસ્થિત છે અને એક સાથે મંત્રનો જાપ કરવામાં આવે કેવું ફિલિંગ થાય? સામૂહિક અમારા જૈન ધર્મમાં આવું માનીએ કે એક વ્યક્તિ જાપ કરે ને એનો જે લાભ છે આના કરતાં સામૂહિક જાપની જે ઉર્જા છે આનો ખરેખર એકદમ એક્સ્ટ્રીમ લેવલ પર આનો લાભ પહોંચી જાય છે। એટલે આ સામૂહિક જાપનો આ કાર્યક્રમ છે। અત્યારે એ જ કાર્યક્રમ અમારે એપેક્સનો થઈ રહ્યો છે વિજ્ઞાન ભવન દિલ્હીમાં, જ્યાં આપણે અમિત શાહજી છે આપણા ગૃહમંત્રી, એ ત્યાં પ્રોગ્રામમાં પધાર્યા છે ને એ પણ ત્યાં જાપ કરે છે।